સતીશ મરાઠા की लाजपुर જેલમાંથી ઘડાયેલા ખૂની કાવતરાનો પર્દાફાશ 4 સહિત 8 આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં થયેલી ચકચારિત સતીશ મરાઠા હત્યા કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। હત્યાના ગણતરીના કલાકોમાં જ પોલીસે 4 સગીર સહિત કુલ 8 આરોપીઓને ઝડપી પાડી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા પાછળ જૂની ગેંગ વોરની અદાવત જવાબદાર હોવાનો ખુલાસો થયો છે। હત્યાનું કાવતરું લાજપોર જેલમાં કરાયું હતું। સુરતના ભેસ્તાન વિસ્તારમાં સતીશ મરાઠાની અંત્ય ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી। આરોપીઓએ પહેલા સતીશની કારના કાચ તોડી તેને બહાર આવવા મજબૂર કર્યો હતો અને ત્યારબાદ તલવાર, કુહાડી, કોયતા તેમજ ફાયરિંગ કરીને તેના પર જીવલેણ હુમલો કર્યો હતો। હુમલા બાદ તમામ આરોપીઓ મહારાષ્ટ્ર તરફ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને તાપી એલસીબીની સંયુક્ત ટીમે સુરત ધુલિયા હાઈવે પર તાપીના ઉચ્છલ વિસ્તારમાં નાકાબંધી કરી 4 સગીર સહિત કુલ 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે આ કેસમાં કેતન ઉર્ફે સની સુધાકર સેસાટ, રાહુલ ઉર્ફે ભટકો જગદેવભાઈ દુબે, કરણ ઉર્ફે પુદુલ હીરામણી દુબે, અજીત ઉર્ફે જસ્ટિન ભોલાભાઈ ગોસ્વામી તેમજ 4 કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરોને પકડી પાડ્યા છે। આરોપી પાસેથી 2 દેશી પિસ્તોલ, 1 તમંચો, મેગઝીન અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ 3 મોપેડ જપ્ત કરવામાં આવ્યા છે। તપાસમાં ખુલ્યું છે કે હત્યાનું મુખ્ય કાવતરું લાજપોર જેલમાં બંધ ગેંગસ્ટર રાહુલ સોમન મંડલે ઘડ્યું હતું અને જેલમાં થયેલી ઓળખાણ તેમજ જૂની ગેંગવોની અદાવતના કારણે સતીશ મરાઠાની હત્યાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મૃતક સતીશ મરાઠા પોતે પણ અગાઉ સૂર્ય મરાઠી મર્ડર કેસ સહિત અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો, જ્યારે પકડાયેલા આરોપી કેતન, રાહુલ, કરણ અને અજીત સામે પણ હત્યાના પ્રયાસ, ખંડણી સહિત અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। આ કેસમાં મુખ્ય કાવતરાખોર રાહુલ મંડલ, રાહુલ કાપુરે અને રિંકુ નામના શખ્સોને પોલીસ વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની શોધખોળ માટે અલગ અલગ ટીમો કામે લાગી છે। સુરત પોલીસનો દાવો છે કે હત્યાકાંડમાં સામેલ મોટાભાગના આરોપીઓને ઝડપીને કેસનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે, જ્યારે ફરાર મુખ્ય કાવતરાખોરને પણ ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે। ભેસ્તાનમાં થયેલી આ ગેંગવોર જેવી હત્યાએ ફરી એકવાર સુરતના ગુનાહિત નેટવર્ક અને જેલમાંથી સંચાલિત થતા કાવતરા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે।